ગાંધી એરપોર્ટ પર પહોંચ્યા છે। અમદાવાદના એરપોર્ટ પર રાહુલ ગાંધીનું આગમન। આજે રાહુલ ગાંધીના અલગ અલગ કાર્યક્રમો, કોંગ્રેસ નેતાઓએ રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું છે। અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધી, કોંગ્રેસ કાર્યાલય પર સીધા રાહુલ ગાંધી ત્યાં જશે અને અલગ અલગ લોકો સાથે તેમની મુલાકાત થવાની છે। રાહુલ ગાંધીના પ્રવાસ મુદ્દે ગરમાયું છે રાજકારણ। તેમના અલગ અલગ કાર્યક્રમો હતા। ધરપકડ કરાયેલા કોંગ્રેસ કાર્યકર્તાઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે। આ કાર્યકર્તાઓ છે તેમને રાહુલ ગાંધી મળવાના હતા। રાહુલ ગાંધીની મુલાકાત પહેલા જેલમાં મોકલવામાં આવ્યા છે આ કાર્યકરોને। રાહુલ ગાંધી અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે અને ઉદય અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। ઉદય, અમદાવાદ એરપોર્ટ પર રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું, કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે? દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી જે છે વિપક્ષ નેતા જે છે કોંગ્રેસમાંથી અત્યારે ગુજરાત અને અમદાવાદની મુલાકાતે છે। થોડા સમય પહેલા જ તે અમદાવાદ એરપોર્ટ ખાતે એ પહોંચી ચૂક્યા છે અને સ્થાનિક નેતાઓ જે છે કોંગ્રેસના એમના દ્વારા એમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને આવકારવા માટે પહોંચી ચૂક્યા છે। જેની અંદરની જો વાત કરવામાં આવે તો મુકુલ વાસનિક, પછી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એ પણ એરપોર્ટ પહોંચી ગયા છે। અમિત ચાવડા જે વિપક્ષ નેતા ધારાસભ્ય જે છે, હિંમતસિંહ છે, સિદ્ધાર્થ પટેલ છે, ગેનીબેન ઠાકોર જે તાજેતરમાં જે લોકસભાની ચૂંટણી ગઈ એમાં એમપી અને સાંસદ ચૂંટાઈ ચૂક્યા છે, એ પણ અત્યારે હાજર છે। હવે અત્યારે અહીંયાથી રવાના થશે ને આગળનો કાર્યક્રમ જે છે એ વાસણા પોલીસ સ્ટેશન, ત્યારબાદ જે છે જે તાજેતરના બનાવો જે છે, ખાસ કરીને 2 દિવસ પહેલા જે પીસીસી એટલે કે કોંગ્રેસની કચેરી ખાતે જે આખું મામલો થયો હતો, ઝઘડો થયો હતો, તેના જે આની અંદર ભોગ બનનાર અને ખાસ કરીને જે ઇજાગ્રસ્ત હતા એ અને એમના પરિવારની મુલાકાત કરશે। આ સહિતની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે માહિતી મળી રહી છે એ પ્રમાણે રાહુલ ગાંધી જે છે એ ગુજરાતની વિવિધ જે ઘટનાઓ બની હતી, મોટી ઘટનાઓ છે, એના પીડિતો જે છે એના પરિવારને મળશે। જેની અંદર મોરબી બ્રિજકાંડ, ગેમ ઝોન જે રાજકોટ અગ્નિકાંડ થયો હતો તે, પછી વડોદરા બોટ ઘટના બની હતી, પછી સુરતની અંદર તક્ષશિલા જે કાંડ આખો થયો હતો એના પરિવારને અને એના પીડિતોને મળશે। એના માટેની ખાસ વ્યવસ્થા જે છે પ્રદેશ કાર્યાલય કોંગ્રેસ જે આવેલી છે પાલડી ખાતે ત્યાં કરવામાં આવી છે। ત્યારે રાહુલ ગાંધીની ગુજરાતની અને અમદાવાદની મુલાકાત છે તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત જે છે અમદાવાદ એરપોર્ટ, ત્યારબાદ જે છે જે રૂટ ઉપર નીકળવાના છે રૂટ ઉપર અને જ્યાં જ્યાં એમની મુલાકાત છે આ તમામ જગ્યા ઉપર જે છે અમદાવાદ શહેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જે છે એ પણ ગોઠવાઈ ગયો છે। કારણ કે ઘર્ષણ ન થાય, જે પ્રમાણે અન્ય સંગઠનો જે છે વિરોધ કરી રહ્યા છે રાહુલ ગાંધીનો, અને એ સંગઠનો ફરી એક વખત રાહુલ ગાંધીની જે હાજરી હોય ત્યાં પહોંચી જાય અને વિરોધ ન દર્શાવે અથવા તો એના કારણે ઘર્ષણ ન થાય એ માટેથી અગમચેતી પગલાં જે છે અમદાવાદ શહેર પોલીસે લઈ લીધેલા છે। કારણ કે અત્યારે રથયાત્રાનો માહોલ છે, આવતીકાલે રથયાત્રા છે। બિલકુલ ઉદય, આપનો આભાર। આપની પાસે અપડેટ્સ લેતા રહીશું। રાહુલ ગાંધી એરપોર્ટ પર આવી પહોંચ્યા છે, હવે સીધા કોંગ્રેસ કાર્યાલય ખાતે રાહુલ ગાંધી જશે।